હલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 ભાગ 5માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સુવાહકોની અંદર જ્યારે પણ ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય છે ત્યારે આ ઇલેક્ટ્રોન એ જડિત અને ભારે આયનો સાથે અથડામણ કરતા હોય છે અને તેમની ગતિની દિશા અસ્તવ્યસ્ત બદલાતી હોય છે. અને આવા ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત દિશાને કારણે તેમના સરેરાશ વેગ શૂન્ય કહી શકાય. પરંતુ જ્યારે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હાજર હોય છે ત્યારે આવા જ ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રને કારણે બળ અનુભવે છે અને બળને કારણે આવા ઇલેક્ટ્રોન પ્રવેગિત થતા હોય છે. પ્રવેગિત થતા આવા ઇલેક્ટ્રોન જે છે એનો વેગ એ આપણે શૂન્ય કહી શકીએ નહીં. તો સુવાહકની અંદર આજે આપણે સમજીશું, સુવાહકની અંદર ઇલેક્ટ્રોનની ગતિ જ્યારે થતી હોય છે ત્યારે ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગની સમજૂતી આપો. આ મુદ્દો આપણે આજે ચર્ચીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં કહ્યું એમ કે સુવાહકની અંદર જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો એ ગતિ અસ્તવ્યસ્ત હોય છે. કેવી હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. બધા જ ઇલેક્ટ્રોનનો ગતિનો સરેરાશ વેગ એ આપણે શૂન્ય લઈ શકીએ. આ વાત આપણે સુવાહક જ્યારે પણ નોર્મલી લોખંડનો ટુકડો તમારા હાથમાં હોય, તમે એને હજુ બેટરીના છેડા અડાડ્યા નથી, એવી પરિસ્થિતિનો વિચાર કરવાનો છે. એટલે સુવાહકમાં જ્યારે ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ત્યારે બધા ઇલેક્ટ્રોનની ગતિનો સરેરાશ વેગ શૂન્ય હોય છે. પરંતુ જ્યારે આ સુવાહકને તમે વિદ્યુત ક્ષેત્ર એટલે કે બેટરીના બે છેડા જોડીને વિદ્યુત ક્ષેત્ર લગાવો છો ત્યારે આ સુવાહકમાં જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે ત્યારે બધા ઇલેક્ટ્રોન જે છે, બધા જ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીને લીધે બળ અનુભવે છે અને પ્રવેગિત થાય છે. જેથી ઇલેક્ટ્રોન ઘસડાઈને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વેગ પ્રાપ્ત કરે છે. આવો વેગ એ ડ્રિફ્ટ વેગ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં બે પરિસ્થિતિ આપણે વિચારવાની. પહેલી એવી પરિસ્થિતિ કે જેમાં બેટરી આપણે જોડેલી નથી, ત્યારની સ્થિતિમાં બધા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે એટલે એનો સરેરાશ વેગ શૂન્ય હોય. પરંતુ જ્યારે તમે આ જ સુવાહકમાં બેટરીના બે છેડા જ્યારે એને તમે અડાડી દેશો ત્યારે એમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય. એટલે વિદ્યુત ક્ષેત્રથી એ ઇલેક્ટ્રોનને શું થાય છે? વિરોધી દિશામાં બળ લાગે છે અને વેગ પ્રાપ્ત થાય. આવા વેગને ડ્રિફ્ટ વેગ કહી શકાય. હવે આપણે ઇલેક્ટ્રોન
ઘણા બધા હોય પણ એમાંથી કોઈ એક ઇલેક્ટ્રોનને પસંદ કરીએ તો એ ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય, ધારો કે સુવાહકમાં રહેલા કોઈ ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય ટાઉ સંજ્ઞા વડે દર્શાવીએ, ટોર્કની જે સંજ્ઞા છે એ સંજ્ઞા વડે દર્શાવીએ તો સમય ટાઉ સંજ્ઞા વડે દર્શાવીએ તો આ સમયગાળાને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. સમય કહે છે. એટલે રિલેક્સેશન સમય કોને કહેવાય? તો ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો એને ટાઉ સંજ્ઞા વડે દર્શાવીએ તો ટાઉને આપણે રિલેક્સેશન સમય કહીશું. આ સુવાહકમાં બધા જ ઇલેક્ટ્રોન માટે પ્રારંભિક વેગ vi બરાબર 0 હોય છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર કરવાથી, તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અંતિમ વેગ, પ્રારંભિક વેગ જે હોય છે એ 0 હોય છે પણ અંતિમ વેગ જે છે એ આપણે કેવો લઈ શકીએ? તો એને vd તરીકે ઓળખવામાં આવે. તો આ vd જે છે એ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પ્રમાણે, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તમને આવડે છે, v બરાબર v0 પ્લસ at. આ સમીકરણ છે, આપણે અહીંયા ખૂણામાં લખ્યું જુઓ. તો આ અંતિમ વેગ vd બરાબર પ્રારંભિક વેગ vi, પ્રારંભિક વેગ કેટલો લેવાનો? vi પ્લસ a એટલે કે પ્રવેગ અને ટાઉ એટલે રિલેક્સેશન સમય, આવું લખી શકાય. હવે આની અંદર અહીં આપણે પ્રવેગની કિંમત જો વિચાર કરીએ, પ્રવેગ તો આપણે જાણીએ છીએ બળ ભાગ્યા દળ આ પ્રમાણે મળે. F બરાબર m એ ન્યૂટનનો નિયમ છે ને, એ પ્રમાણે એ બરાબર પ્રવેગ બરાબર બળ ભાગ્યા દળ. બળની વાત કરીએ તો બળ કેટલું લાગે? તો વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ, તો ઇલેક્ટ્રોનનો વીજભાર E અને વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E બેનો ગુણાકાર કરવાનો. આ જે બળ છે એ વિરોધી દિશામાં લાગે એટલે માઇનસ લખાય અને ભાગ્યા m એટલે ઇલેક્ટ્રોનનું દળ. તો અહીં આપણે પ્રવેગની કિંમત આ મૂકી શકીએ. તો આપણને ડ્રિફ્ટ વેગ vd બરાબર 0 માઇનસ e ઇન્ટુ e અપોન m, આ સદિશ રાશિ આપણે બધી લઈએ તો આ રીતે વિચારી શકાય. તો અહીંયા આગળ ડ્રિફ્ટ વેગ જે છે એ આ પ્રમાણે સૂત્ર તમને મળશે. તો ડ્રિફ્ટ વેગ vd બરાબર માઇનસ e અપોન m ઇન્ટુ ટી. સમયને આપણે શું કહીશું? ટાઉ કહીશું. સમય એ આપણે રિલેક્સેશન સમય તરીકે લઈશું. તો આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર થઈ ગયું. ટૂંકમાં ડ્રિફ્ટ વેગ એટલે બળ ભાગ્યા દળ ગુણ્યા રિલેક્સેશન સમય. આટલું જ તમારે યાદ રાખવાનું છે, બરોબર. ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરતા હોવા છતાં આવો વેગ એ સરેરાશ વેગ તરીકે લેવામાં આવે છે, એટલે એને ડ્રિફ્ટ વેગ ગણવામાં આવે છે, બરોબર. ઇલેક્ટ્રોન, આ યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન પ્રવેગિત થતા હોવા છતાં ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે તેમ છતાં સમયથી સ્વતંત્ર આ વેગને આપણે ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. તો આ ડ્રિફ્ટ વેગની સમજૂતી છે.